એક જણો તો ઘરે રાતે સૂતો હતો ને ભાઈ, આમ પડખા ફરે, પડખા ફરે ને 1 વાગે એની ઘરવાળી કે હું પડખા ફરો છો? એ કે ડાર્લિંગ નીંદર નથી આવતી. એમ નીંદર નથી આવતી? જો બહાર એ કે કપડાનો ઢગલો પડ્યો છે, મંડો ઇસ્ત્રી કરવા. ઓલો કે હું તો નીંદરમાં બોલું છું. તો કે નીંદરમાં બોલું છું. બોલો, એક જણો તો સવારમાં ઊભો થયો, ઉઠી અને સીધું દોરડું લઈને પંખામાં નાખીને મરી જવું છે. એની ઘરવાળી કે શું કરો? અરે આત્મહત્યા કરી લેવી છે કે નકરા કામ ચીંધ્યા રાખશો. કે મને આખી રાત વિચાર આવ્યો હવે તો મરી જ જવું છે, નકરા કામ ચીંધ્યા રાખશો. કે એની ઘરવાળી કે મરવું હોય તો મરી જજો, પણ પહેલાં વાસણ ઉટકી નાખો. કે પછી તમે મરી જાઓ ને બધા અહીંયા આવતા હોય કે પછી કોણ બધું કરે છે? મરતા મરતા વાસણ ઉટકતા જાય. અઘરું છે ભાઈ. હમણાં એક પતિ પત્ની બે ફરવા ગયા ને, બરાબર ફરવા ગયા ને તો દરિયા બરાબર ફરવા ગયા પતિ પત્ની બે ફરવા ગયા ને તો કૂવા કાંઠે બોર્ડ માર્યું હતો કે રૂપિયાનો સિક્કો નાખો, મનની ઈચ્છા પૂરી કરો. તો આ ભાઈ ગયા, રૂપિયાનો સિક્કો નાખ્યો અને આમ કહીને આમ ઈચ્છા માંગીને આવતો રહ્યો. થોડીક વાર થઈ પછી એની પત્નીને વિચાર આવ્યો લાઈને હું જાઉં. તો એણે રૂપિયાનો સિક્કો નાખીને આમ નાખવા ગઈ ને પગ લપસો ગઈ ભૂમ કરતી અંદર. તો ઓલો ઉપર જોઈને કે હે ભગવાન, એટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય? એ કૂવાનું કોઈ એડ્રેસ લેવા ન આવતો, હજી મને નથી જડ્યું. અઘરું છે ભાઈ. હમણાં એક જણો મને કહેતો, મને કે આ પરણેલા પુરુષની જિંદગી છે ને કે એ એસટી બસ જેવી હોય. મેં તો કેમ? મને કે હા એસટી બસ જેવી હોય કે આખો દી ગમે ત્યાં ઘૂમરા મારે, સાંજે ડેપોમાં જમા થવું પડે છે. અને જિંદગી છે ને કે એસટી બસ જેવી હોય છે. એક જણો મને કહેતો હતો કે ગઈકાલે કે મેં છે ને રોબોટ પિક્ચર જોયું. મેં તો એમ? મને કે આ રોબોટ પિક્ચર જોયું. મેં તો એમાં તે શું જોયું? અરે મને કે મેં એમ જોયું કે સુંદર છોકરી હોય ને કે એ મશીનનું મગજ ખરાબ કરી નાખે. ગુરુ છે ભાઈ. હમણાં લખો એની ઘરવાળીને કહેતો હતો કે ગઈકાલે સપનામાં તારી ફ્રેન્ડ આવી હતી, ઓલી સુશીલા નહીં તારી ફ્રેન્ડ, નમણી માંજરી આંખ્યુંવાળી. હા, એ કાલે સપનામાં આવી હતી. ગઈકાલે સપનામાં તારી ફ્રેન્ડ આવી હતી. એની ઘરવાળી કે એકલી આવી છે. હા એકલી આવી. તને કેમ ખબર? કે એનો ઘરવાળો મારા સપનામાં આવ્યો હતો. પછી લખો બોલતો બંધ થઈ ગયો ભાઈ. અઘરું છે. હમણાં એક જણો કહેતો હતો આ મારી ઘરવાળી મારા સપના પૂરા નહીં થવા દે. મેં તો પણ વાંધો હું જ. અરે મને કે મારા સપના પૂરા નહીં થવા દે. સવારમાં 6 વાગ્યા ગોદડું ખાઈને ઉઠાડે છે કે મારા સપના અધૂરા રહી જાય છે. 11 વાગ્યા સુધી હુવા દે તો મારા સપના પૂરા થાય છે. અધૂરે સપને મને ઉઠાડી લે છે. એક જણો તો સૂતો હતો ને ઘરે, અને એની ઘરવાળી સીધું ગોદડું ખાઈ ઊભા થાવ મારે ભાખરી કરવી છે. તો ઓલો કે કરવા મહિને હું ક્યાં તાવડીમાં સૂતો છું, હું અહીં ખાટલે સૂતો છું, મહિને કરવા. અઘરું છે ભાઈ. હમણાં એક લખો બેઠો હતો ને, ત્યાં એની ઘરવાળી આવી. એ કે એવી સ્કીમ નીકળે કે તમે બીજી પત્ની કરો ને 15 લાખ આપે સરકાર, તો તમે શું કરો? લખો કે હે કે એવી સ્કીમ નીકળે કે તમે બીજી પત્ની કરો અને સરકાર તમને 15 લાખ આપે તો તમે શું કરો?